ओम अनादि निधनो देव शंख चक्र गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्षप्रदो भव आदित्यं भास्करं भानु रवि सूर्यं दिवाकर सरे नमानि स्मरे नित्यं महापातकनाशनम। हर हर महादेव। બધા પારિવારિક મિત્રોને આજે તારીખ 29/6/2025 વિક્રમ સંવત 2081ના અષાઢ સુદ ચોથ છે અને આજે રવિવાર જેવો વાર છે। આજે જન્મેલા બાળકની રાશિ કર્ક રાશિ આવે છે। આજે ચોથના દિવસે ગણપતિ બાપાની પૂજા અને પાઠ કરવાથી ઘરના કોઈપણ પ્રકારના નાના કે મોટા વિઘ્ન હોય તો એ દરેક વિઘ્નના નાશ કરનાર ગજાનન ગણપતિ બાપા એટલે કે એને વિઘ્નેશ્વર કહેવામાં આવે છે। રવિવાર એટલે આમ તો ભગવાન સૂર્યનારાયણનો વાર કહેવામાં આવે છે। ભગવાન સૂર્યદેવને કંકુવાળું પાણી તાંબાના લોટામાં ભરી અને ભગવાન સૂર્યદેવને સવારે અર્ઘ્ય દેવાથી ઘર પરિવારનું આરોગ્ય કાયમ માટે સારું રહે છે। ભગવાન સૂર્યદેવ એ આરોગ્યના કારક ગ્રહ શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે। એટલા માટે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો તેને દરરોજ માટે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવાથી એનું આરોગ્ય વહેલી તકે સારું બને છે। આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, સૂર્ય અને દિવાકર આ ભગવાન સૂર્યદેવના નામ બોલી અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું હોય છે। ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવાથી ઘર પરિવાર ઉપર કાયમ માટે સૂર્યદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। કોઈ પણ વ્યક્તિના જન્મ કુંડલીમાં સૂર્ય જો કોઈ નબળા સ્થાનની અંદર બિરાજમાન હોય તો એ પણ ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય આપે અને સૂર્યદેવના નામના જપ કરે। જે કોઈ મંત્ર ફાવે તે મંત્રના જપ કરવાથી ભગવાન સૂર્યદેવના આશીર્વાદ એ વ્યક્તિ ઉપર આવે છે અને જન્મકુંડલીમાં સૂર્યનું મજબૂત સ્થાન બને છે। કોઈ મંત્ર અથવા સ્તોત્ર ના આવડે તો ભગવાન સૂર્યદેવનો ફક્ત ઓમ સૂર્યાય નમઃ એ અથવા તો ઓમ આદિત્યાય નમઃ એવા મંત્રનો જાપ કરવાથી એ વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ મળે અને ફાયદો થાય છે। જો આપ અમારી આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવતા રહેજો। બધા વ્યક્તિ, બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ।